સંસદથી તો જ્યારે વાત કરવામાં આવે કે સંસદનો અત્યારે હાલ મુદ્દો ગરમાયેલો છે તે છે નોટકાંડ અને સાથે વાત કરીએ સંસદ કાર્તિકેય શર્માએ રાજ્યસભામાં નોટકાંડની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું કે તપાસ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ। નોટના બંડલ મળ્યા બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો અને સંસદમાં નોટકાંડ ફરી એકવાર વિપક્ષમાં ખળબળાહટ મચાવી દીધો છે। તો મળતી માહિતી મુજબ કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટ મળી આવી હતી અને નોટનું બંડલ મળ્યું હતું। તો આ મામલે ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે અને ભાજપના સંસદોએ પણ આ મામલે તપાસની માંગ કરી છે। ચેરમેન જગદીપ ધનકરની તેને ગંભીર મામલો ગણાવ્યો હતો। રાજ્યસભા સાંસદ કાર્તિકેય શર્માએ નોટ મેળવવાની અને આ ઘટનાને લઈને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે। તેમણે વધુમાં કહ્યું હતું કે સમગ્ર સંસદ માટે આ તમામ સાંસદો માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ વાત છે અને તે ચિંતાનો વિષય છે। कार्तिकेय शर्मा जी हैं सर, जिस तरह से आज राज्यसभा के सभापति ने चिंता का विषय भी है कि इतना ये कैश वहां पर कैसे आया, वो सही है, फेक है, असली है, नकली है, क्या किस मंशा से था, किस लिए आया गया, की तय तक पहुंचना चाहिए। सर एक बात उन्होंने कहा कि जो नेता प्रतिपक्ष है उन्होंने सीधे तौर पर सवाल खड़ा किया कि नाम आप किस तरह से